આજે તહેરાનમાં કુદ્સ રેલીનું આયોજન થયું હતું અને જ્યાં હજારોની સંખ્યામાં લોકો તહેરાનમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને એ રેલી જ્યારે ચાલુ હતી ત્યારે જ લોકો પર એટેક થયો। ફૂલ સ્ક્રીન આ વિઝ્યુઅલ જોઈશું આપણે કે ત્યાં મોટી સંખ્યામાં લોકો છે, એમ્બિયન્સ સાથે જોઈશું, પણ તમે જુઓ લોકો બ્લાસ્ટ થઈ રહ્યો છે, એની વચ્ચે નારા પણ લગાવી રહ્યા છે, કોઈ ત્યાંથી હટતું નથી, ના કોઈ ભાગે છે, એની સામે લોકો ત્યાં નારા લગાવી રહ્યા છે। અને અહીંયા બીજી ગંભીર બાબત એ હતી, આજે એટેક થયો ત્યારે ઈરાનના NSA અલી લારીજાની પણ ત્યાં હાજર હતા, જો કે એ આ એટેકમાં માંડ બચ્યા છે। આ આજના દ્રશ્યો છે કે જ્યારે ઈરાનમાં આજે સંયુક્ત રીતે એટેક કરવામાં આવ્યો હતો। તમે જો ત્યાંની જનતા કે ઉપર ત્યાં બોમ્બ ધડાકા થઈ રહ્યા છે, પણ પબ્લિક ત્યાંની ત્યાં ઊભી છે। અને આટલું જ નહીં, આટલો કોન્ફિડન્સ એ જનતામાં કેમ આવ્યો એ હવે તમને નેક્સ્ટ સમાચારમાં બતાવું, કારણ કે આ રેલી જે કુદ્સની થઈ હતી એમાં ઈરાનના રાષ્ટ્રપતિ પણ પહોંચ્યા હતા, એ પણ આપણે બ્રેકિંગ ન્યૂઝ સાથે જોઈશું। કુદ્સની આ જે રેલી જ્યાં ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશ્કિયાન પહોંચ્યા હતા અને સામાન્ય માણસની જેમ લોકોની વચ્ચે હતા। અત્યારનો સમયગાળો એવો છે કે હાઈ સિક્યોરિટી ઝોનમાં તમામ લીડરશિપ હોવી જોઈએ, પણ તમે જુઓ એક સામાન્ય માણસની જેમ પેજેશ્કિયાન બધાની વચ્ચે ગયા, સેલ્ફી લીધી, લોકોએ તેમને એક અભિવાદન તરીકે સામાન્ય લોકો કિસ પણ તેમને કરતા હતા। રેલીમાં હાજર લોકો સાથે બિંદાસપણે તેમણે સેલ્ફી પડાવી હતી। અને એટલું જ નહીં, ન માત્ર રાષ્ટ્રપતિ, ઈરાનના વિદેશ મંત્રી અરાગચી અને સાથે સાથે NSA અલીજાની પણ, આ ત્રણ લોકો અહીંયા તમે જો ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન કેવી રીતે સામાન્ય માણસની જેમ અહીંયા ફરી રહ્યા છે તહેરાનની સડકો પર। આ તહેરાન કે જેના પર ઇઝરાયલ અમેરિકા બંને નજર રાખીને બેઠા છે, અને જો અહીંયા સીધી રીતે એટેક કરે ઇઝરાયલ, તેમના જીવ પર હુમલો પણ હોઈ શકે છે, છતાં પણ સામાન્ય માણસની જેમ અહીંયા લોકોની વચ્ચે આવ્યા, સેલ્ફી લીધી અને રેલી પૂર્ણ કરીને જતા રહ્યા છે। આ જ કોન્ફિડન્સના કારણે ત્યાંના લોકો હટતા નથી।